रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैन हाजरी मां। या मोला મહેરબાન તારાથી મદદની દરખાસ્ત છે મોલા। આજે આપણે જે zikr તસ્બીહ કરી રહ્યા છે એ લા ફતા ઇલ્લા અલી લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર ની તસ્બીહ છે જે હદીસે કુદસી છે। હદીસે કુદસી મતલબ એ થયું કે જે કુરાનમાં ખુદા પૈગંબર ઉપર નાઝિલ થઈ હતી ખુદાના તરફથી, પણ કોઈ બી વજહથી એ કુરાનમાં ન દાખલ થઈ, તો એને આપણે હદીસે કુદસી કહીએ છીએ। તો આપણે આજે બધા ભાઈ બહેન મળીને એ zikr વધારે ને વધારે આખો દિવસ આપણે કરી રહ્યા છીએ। એના જ હવાલાથી એક બહુ જ બ્યુટીફુલ કલામ છે અલ્લામા સાહેબનું। એનું ટાઇટલ છે લા ફતા ઇલ્લા અલી। તો આપણા મૌલા જે હર ફતાહ એના પાસે છે, આપણે એનાથી મદદ માંગી રહ્યા છીએ, કેમ કે આપણે બહુ કમજોર છીએ અને આપણે પોતાની ફતાહ, પોતાની સક્સેસની દુઆ, એની હિંમત, એના માટે જે હિંમત છે એ બી આપણે ઇમામથી માંગીએ છીએ। તો આપણે એ કલામ વાંચીને કાંઈક દિલને નરમ કરીએ અને गिरियाज़ारी કરીએ કે મૌલા મૌલા तुम्हारी zikr, અમારી ઇબાદત, અમારું ઇલ્મ, જે બી અમે કાંઈક નાની નાની કોશિશો કરીએ છીએ બધા ભાઈ બહેન મળીને મૌલા, તો એને મોટું મોટું ગણીને તારા હુઝુરમાં કબૂલ કરજે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। યા અલીઉલ મુર્તઝા ફરિયાદ રસ ફરિયાદ રસ, नूरे पाके मुस्तफा फरियाद रस फरियाद रस, बादशाह इन्नमा फरियाद रस फरियाद रस, ताजदारे हल्लता फरियाद रस फरियाद रस, या अली अल्लाह बहुत मजबूर हूँ, रंजूर हूँ। या अली अल्लाह बहुत मजबूर हूँ, रंजूर हूँ। समराए पाके कियामत से अभी तक दूर हूँ। समराए पाके कियामत से अभी तक दूर हूँ। ऐ शहंशाह तुझसे मेरा हाल दिल पिनहान नहीं। ऐ शहंशाह तुझसे मेरा हाल दिल पिनहान नहीं। तेरी कुदरत के सिवाय मुश्किलात आसान नहीं। तेरी कुदरत के सिवाय मुश्किलात आसान नहीं। या अली अल्लाह बिहक़्क़े अंबिया फरियाद रस। या अली अल्लाह बिहक़्क़े औलिया फरियाद रस। ए तबीबे आसमानी दिल का दरमा करता, ए हबीबे अक्लो जानी
फजलो एहसान करता, बंदा आजिज़ है तेरा, ये नसीर खाक सा। बंदा आजिज़ है तेरा, ये नसीर खाक सा। लाफता इल्ला अलीला, सैफ इल्ला जुल्फ़िकार। लाफता इल्ला अलीला, सैफ इल्ला जुल्फ़िकार। लाफता इल्ला अलीला, सैफ इल्ला जुल्फ़िकार। है शहंशाह तुझसे मेरा, हाल दिल पिनहान नहीं, तेरी कुदरत के सिवाय मुश्किलात आसान नहीं। આપણી મુશ્કેલ એ છે કે આપણે ઇલ્મ જ્ઞાનમાં બહુ પછવાડે છીએ, ઇબાદત બંદગીમાં કાચા છીએ, આમાલની પાકીઝગીમાં કાચા છીએ, અને અગર એવી આપણી હાલત હશે તો જ્યાં આપણને પૂગવાનું છે ત્યાં કેવી રીતે પૂગશું? એટલે મૌલા તારાથી મદદ માંગીએ છીએ મૌલા. યા મૌલા, અમે ખબર છે મૌલા કે અમે કેટલા કાચા છીએ મૌલા. એટલે મૌલા હાથ જોડીને તારા પાસે ગુજારિશ કરીએ છીએ મૌલા. યા મૌલા, વિનંતી કરીએ છીએ મૌલા કે અમારી નાના નાના કામને મૌલા તું મોટા ગણજે મૌલા. યા મૌલા, તું હિંમત દેજે, તાકત દેજે મૌલા કે અમે શૈતાનની બાજી ન ખાઈએ, નફ્સની ગુલામીમાં ન રહીએ મૌલા. યા મૌલા, યા મૌલા, કોઈ ફતહ તારા વગર નથી, કોઈ તલવાર ઝુલ્ફિકાર જેવી નથી. યા મૌલા, આ ઇલ્મની તલવાર જે ઝુલ્ફિકાર છે, યા મૌલા એની મદદ માંગીએ છીએ. તારા ઇલ્મથી તારી મદદ માંગીએ છીએ મૌલા કે અમે ઇલ્મથી અમારી અક્કલના તું બધાય તાળા ખોલી નાખ મૌલા. યા મૌલા, યા મૌલા, યા મૌલા, મદદ ફરમા, મદદ ફરમા, મદદ ફરમા. मुश्किल आसान या अली, मदद रसान या अली। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह. બધા ફ્રેન્ડ્સને એક વખત પાછી વખત યા અલી મદદ, મૌલાલી મદદ, મૌલાની મૌલાલી મદદ, મદદ. મૌલાની મદદ. અને આપણે જે ફરમાન કરી રહ્યા છીએ આજે, આ ફરમાન જે છે આપણે ખબર છે કે આપણે અહીંયા જ અટકેલા છીએ. આ એપ્રિલ 4th નું ફરમાન છે 1900નું. અને કેવી અજીબ વાત છે કે જે બી આ ટ્રાન્સલિટરેશન કરેલું છે અને આ વર્ડને બોલ્ડ કરેલા છે. અને કેવી અજીબ વાત છે કે આપણે આ જ પેરેગ્રાફમાં અટકેલા છીએ. અને કોઈ ખરાબી નથી કે આપણે અહીંયા રોકાઈ ગયા છીએ. એકચ્યુઅલી ખુશીની વાત છે. શું ખુશીની વાત છે કે આપણે આ ડિસાઇડ કરી લીધું ભાઈ બહેન મળીને કે આપણે એના અંદર ઊંડાણમાં જઈને
કુરાનની મદદ લઈને આપણે બરાબર આપણે એની ચીજને સમજશું. તો આપણે આ ફરમાન આ ભાગ વાંચીએ, કેમ કે મૌલાની રહેમત આપણા સાથે છે. સલવાત પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. દિલ સાબુત હશે તો ઈમાન સાબુત રહેશે. તમે બધા રાત ને દિવસ વિચાર કરો કે ઈમાની ટોળું પાક છે અને ઈમાન ઈ નૂર છે. તો આપણે આ ચીજ કે ઈમાન નૂર છે એને લઈને આપણે કુરાનની વર્સિસને જોતા હતા. તો આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર 2 ના અંદર અમુક વર્સિસ જોયેલી. તો ચેપ્ટર 2 ના અંદર આપણે 2/17 ના અંદર નૂરનો રેફરન્સ જોયો, 2/57 ના અંદર અને 2/15 to 20 બી આપણે રિવ્યુ કરેલી કે આપણે સમજ પડે પૂરી સ્ટોરી. તો 2/17 ને 2/257 આપણે નૂરના રેફરન્સીસ કરેલા. તો મને ઉમ્મીદ છે કે તમે લખી રહ્યા છો અને મને દિલ એવું થાય છે કે પાછું આપણે ખોલીને રિવ્યુ કરે, પણ આપણા પાસે ટાઈમ બહુ લિમિટેડ હોય છે. તો આપણે મને ઉમ્મીદ છે કે કોઈને અગર સમજ નહીં આવ્યું હશે કે ક્વેશ્ચન હશે તો તમે મોકલશો, ઇતલા કરશો, તો અમે પાછા આપણે રિવ્યુ કરશું. સો 2/17 માં આપણે નૂરનો એક વખત રેફરન્સ જોયો, 2/257 ના અંદર 2 વખત જોયા, અને પછી આપણે ચેપ્ટર 4 ના અંદર ગયા, અને પછી આજે આપણે ચેપ્ટર 5 ને રિવ્યુ કરશું. તો ચેપ્ટર 5 ના અંદર આ ચેપ્ટર 6 છે. ચેપ્ટર 5 ના અંદર આપણે જે વર્સ કરેલી નૂરની એ 5/15, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્સ. અને આપણે વાત કરી હતી કે આ જે પાર્ટ છે ને, કજ્જાકુમ મિનલ્લાહિ નૂરુન વ કિતાબુમ મુબીન, આટલું ઇમ્પોર્ટન્ટ વર્સ છે કે આપણે છે ને યાદ થઈ જવું જોઈએ. તો પાછું આપણે વાંચીએ છીએ, તમે દિલમાં વાંચો. અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે અને અહીંયા અરબીમાં લખેલું છે, તો જે તમે વાંચી શકો છો એ બરાબર વાંચીને લખી લ્યો અને એને યાદ કરવું જોઈએ, મેમોરાઇઝ કરવું જોઈએ. કજ્જાકુમ મિનલ્લાહિ નૂરુન વ કિતાબુન મુબીન, કે આપણા તરફ ખુદાએ નૂર મોકલેલું છે અને એની ચોપડી પણ મોકલેલી છે. અને એટલે જ આપણે આ વર્સને વાંચી હતી લાસ્ટ ટાઈમ, રિવ્યુ કરી રહ્યા છીએ કે નૂર અને ચોપડી એની કિતાબ ભેગી આવેલી છે આપણા પાસે. આ બંને ચીજો એના સાથે જ રહેવાની છે કિયામત સુધી, કેમ કે આપણા પૈગંબરે આ હદીસ આપણને દીધેલી કે મારી ચોપડી કે કુરાન અને અલી હૌઝે કૌસર પર કિયામતના દિવસે ભેગા થશે. તો આમાં કોઈ જુદાઈ નથી. અને આપણે બિંગ સ્માઇલી ઇમામને દિલોજાનથી માનીએ છીએ, અને આ ચોપડી જે ઇમામના સાથે છે, હવે આપણે દિલના અંદર એની બી ખ્વાહિશ થઈ ગઈ છે કે આપણે જે છે એ ચોપડીને પણ સમજશું. હદીસે સકલૈનથી આપણે સમજી ગયા છીએ કે ઇમામે જ્યારે ગોલ્ડન જુબલીમાં આપણને હદીસે સકલૈન આપેલી, એનો મકસદ એ જ હતું કે આપણે એ બે ભારી ચીજોને ઓળખીએ જે પૈગંબર આપણા માટે મૂકી ગયા છે. અને બે ભારી ચીજો શું છે? એક તો કુરાન છે, એ કિતાબ છે, અને બીજી જે છે એ આલ છે. તો ઇસ્માઇલી જમાત એક એવી જમાત છે જે હકીકતના અંદર પૈગંબરની જે હિદાયત હતી, પૈગંબરનો જે ફરમાન હતો, એના ઉપર અમલ કરે છે, બરાબર કિતાબને માનીને પણ અને ઇમામને બી માનીને. પછી આપણે આ વર્સ બી કરેલી 5/16. તો એના અંદર પણ નૂરનો મેન્શન છે, આપણે જોયું હતું. અહીંયા નૂર શું કહેવામાં આવે છે આ કુરાનિક વર્સના અંદર કે ખુદા ગાઈડ કરે છે, ખુદા ગાઈડ કરે છે જેના પર એ રાજી થાય છે. આપણે ડિસ્કસ કરેલું કે વર્ડ રિઝવાન આના અંદર છે, અને આપણે યા રિઝવાનનું ઇસ્મે આઝમ જે 99 નેમ્સના અંદર છે, યા રિઝવાન, આપણે એની જિકર કરીએ છીએ. શું કામ? કે આપણે ચાહીએ છીએ કે આપણે એને રાજી કરીએ. તો યા રિઝવાન આપણે તસબીહ કાઢતા હોય છે, પણ ખાલી જીભ જપનતા પીવું મિલે એવું તો થઈ નથી શકતું. એની ખુશીના માટે આપણે એ સમજવું પડશે કે એ કેનાથી ખુશ થાય છે. એ ખુશ થાય છે જ્યારે આપણે એને ઓળખીએ છીએ. ઓળખવા માટે પહેલે ઇલ્મ જોઈએ. તો કુરાનના અંદર આ જ્યારે આપણે જોઈએ છીએ રિઝવાનને, તો આપણે એ સમજ પડે છે કે આપણને
એને રાજી કરવાનું છે. આપણે એને રાજી કરવાનું છે, કેમ કે એ ગાઈડ એવા જ લોકોને કરે છે જેનાથી રાજી થાય છે. તો આપણે એને રાજી કરવા માટે આપણે શું કરીએ છીએ? એની ફરમાન બરદારી, એની હિદાયત ઉપર આપણે અમલ કરીએ છીએ. તો પછી શું થાય છે? જ્યારે એ રાજી થાય છે તો આપણે એ સલામતીના રસ્તા ઉપર લઈ જાય છે. જે આપણે બીજી પાર્ટ દુઆના અંદર આખી સલામતીની દુઆ કરીએ છીએ કે તું સલામતીના ઘરમાં અમે દાખલ કર, તું સલામતી છો. આપણે બધી એ સલામતીની દુઆ કરે છે. તો કુરાનની આ વર્સના અંદર આપણે સમજાવવામાં આવે છે કે જ્યારે આપણે એને રાજી કરીએ છીએ ને, તો એ આપણે લઈ જાય છે એ રસ્તા ઉપર જ્યાં સલામતી છે, અને આપણે અંધેરાથી કાઢીને એ નૂરમાં લઈ આવે છે. તો આ બહુ મોટી આપણને એક ખુશખબરી, આપણે કહીએ ને ગ્લેડ ટાઇડિંગ્સ, ગુડ ટાઇડિંગ્સ આપણે દેવામાં આવેલી છે કે જે લોકો એની ખુશી ચાહે છે, કેવી રીતે? એની ફરમાન બરદારી કરીને. તો એને એ સલામતીના તરફ લાવે છે, અને અંધેરાથી કાઢે છે, અને એને નૂરની તરફ લઈ જાય છે. અને આ બધું જે થાય છે એની મરજી, એના ઇઝનથી થાય છે, અને એ ગાઈડ કરે છે સિરાતલ મુસ્તકીમ ઉપર. સિરાતલ મુસ્તકીમ ઉપર એ એવા લોકોને ગાઈડ કરે છે. તો આ ઇમામની રહેમત, ઇમામની કુદરત કે આપણાથી રાજી છે, અને આપણે દુઆ કરી કે મોલા તું ખૂબ રાજી થા. એને રાજી કરવા માટે આપણે એની ફરમાન બરદારી કરીએ. તો હકીકતના અંદર આજે જ્યારે આપણે કુરાનની વર્સિસમાંથી નૂરને સમજી રહ્યા છીએ, તો યકીન કરો કે આપણે એની ફરમાન બરદારી કરી રહ્યા છીએ, એને રાજી કરી રહ્યા છીએ. કેમ કે એની બહુ ખ્વાહિશ છે કે જમાત કુરાનને વાંચે અને સમજે, અને આપણે કુરાનથી ઓળખીને સમજીએ કે કેવી રીતે આપણે હકીકતી રસ્તા ઉપર ચાલી રહ્યા છે, આપણે હકીકતી મઝહબમાં છે, અને ઇમામની હકીકતી પેરવી પણ કરી રહ્યા છે. તો હવે આજે આપણે નવી જે વર્સ કરશું એ છે 5/44. તો આપણે એને કાઢી લઈએ 5/44. તો આ બહુ મોટી અરેબિકની આ વર્સ છે. તો આપણે જોઈએ કે આ પણ નૂરનો રેફરન્સ છે. તો અગર આપણે નૂરનો રેફરન્સ જોઈએ છે, નૂર ક્યાં લખેલું છે, તો આપણે તો આ વાંચવું પડશે. કેમ કે આપણે ખાલી ટ્રાન્સલેશન નથી વાંચતા, કેમ કે આપણે જાણી ગયા છીએ કે ટ્રાન્સલેશનમાં તો ઘણી બધી મિસ્ટેક હોય છે. તો આપણે હવે પોતે મહેનત કરીને વાંચવું પડશે. મુશ્કેલ લાગે તો બી વાંચવું પડશે. ઠીક છે ને? તો અહીંયા આપણે ગોતીએ કે નૂર અહીંયા ક્યાં લખેલું છે. ઇન્ના અંઝલના તૌરાતા ફીહા હુદમ વ નૂર. અહીંયા જ આવી ગયું આ નૂર, પહેલી જ લાઈનના અંદર. ઇન્ના અંઝલના તૌરાતા ફીહા હુદન વ નૂર. તો જેના પાસે કુરાન ખોલેલું છે, તમે આ કુરાનની વર્ડ્સને, ટ્રાન્સલેશનને હાઇલાઇટ કરશો, અને આ વર્ડને તમે અંડરલાઇન કરશો. કેમ કે તમને ખબર હોવું જોઈએ કે આપણે આ સ્ટડી કરેલું, આપણે ખબર છે કે નૂરનો શબ્દ ક્યાં અરબીના અંદર કે ટ્રાન્સલેશનના અંદર આવ્યું છે. પછી ફરમાવે છે યહકુમુ બીહા નબિયુન લઝીના અસલુ લિલ્લઝીના હાદુ વરબ્બાનીયુના વલ અખબારુ बिमा अस्तफजू मिन किताबिल्लाहि वकानु अलैहि शहदा फला तख्शुन्नासा व अक्षुनी वला तश्तरू बी आयाति सम्मना कलीला वमन लम यहकुम बिमा अंजलल्लाहु फउलाइका हुमुल काफिरून. તો નૂર આપણે એક જ વખત દેખાણું. તો આપણે એનું ટ્રાન્સલેશન વાંચીએ. હવે ટ્રાન્સલેશન પણ આપણા પાસે એકથી વધારે છે. તો આપણે જોઈએ શું કહેવામાં આવ્યું છે. ઇન્ડીડ વી સેન્ડ ડાઉન ધ તોરા. તો તમને ખબર છે ને તોરા કેના પર નાઝિલ થઈ હતી? કોઈને ખબર છે તોરા કેના પર નાઝિલ થઈ હતી? તમે મને લખો, ચેટમાં બતાવો. ઇન્ડીડ વી સેન્ડ ડાઉન ધ તોરા ઇન વિચ વોઝ ગાઈડન્સ એન્ડ લાઇટ. The prophets who submitted judged by it for the Jews, as did the rabbis and scholars by that with which they were interested.
of the scriptures of Allah, and they were witnesses thereto. So do not fear the people, but fear me. And you do not exchange my verses for a small price. And whoever does not judge by what Allah has revealed, then it is those who are the disbelievers. So અહીંયા આપણે જોઈએ છે, થેન્ક યુ અમીના. અમીના કીધું હઝરત મૂસા અલૈહિસ્સલામ ઉપર તોરત નાઝિલ થઈ હતી. અને આપણે બીજો ક્લુ અહીંયા મળી ગયું કે જ્યુઝની વાત થાય છે, તો આપણે ખબર છે કે આજના જમાનામાં જે લોકો હઝરત મૂસાને માને છે એને જ્યુઝ કહેવામાં આવે છે. તો પૂરી એક વર્ડ્સ છે જેનો તાલુક તોરાથી છે. અહીંયા જે આપણે સમજાવવામાં આવી રહ્યું છે એ છે કે તોરા જે હતી ને એ બી હિદાયત હતી અને નૂર હતું. તો કોઈ એમ ક્વેશ્ચન કરી શકે છે, અચ્છા તો જ્યુઝ બી સાચા છે? આપણે એક સવાલ પેદા થશે, રાઈટ, કે એ લોકોનો પાસે બી જે ચોપડી છે એ સાચી છે, એમાં નૂર છે, એમાં હિદાયત છે. તો એવું થઈ ગયું ખુદાના બે દિન થઈ ગયા. હવે ખુદાના બે દિન તો નથી થઈ શકતા, તો પછી આ કુરાનની જે વર્ડ્સ છે એનો મતલબ શું? તો આપણે એ ચીજ સમજવી પડશે કે ખુદાનો જે દિન છે ને એ ટાઈમના સાથે ચાલતું આવે છે. અને તમને યાદ હશે આપણે વાત કરેલી કે ખુદાએ કુરાનના અંદર કીધેલું કે એની એ જે દુનિયા બનાવીને એને 6 દિવસમાં બનાવી, અને 7મા દિવસે પોતે તખત ઉપર બિરાજમાન થઈ ગયું. તો 6 દિવસનો જે મતલબ છે એ 6 નાતિક છે. એમાં હઝરત મૂસા અલૈહિસ્સલામ એક દિવસ છે, એક નાતિક છે. જેવી રીતે આપણે કીધું કે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, જેવી રીતે આપણે દિવસ ચાલે છે. હવે આપણે કહીએ કે એવું કરીએ કે સન્ડે હઝરત આદમનો દિવસ છે, મંડે હઝરત નૂહ અલૈહિસ્સલામ, ટ્યુઝડે હઝરત ઇબ્રાહિમ, વેન્સડે હઝરત મૂસાનો દિવસ છે, અને થર્સડે વેનસડે. તો આપણે એવું થયું કે અગર આપણે એમ કહીએ કે ભાઈ જ્યુઝનો દિન જે છે સાચો છે, તો એ લોકો પણ સહી ને સાચા છે. તો એવું થઈ ગયું કે વેનસડેના દિવસ ઉપર આપણો દિવસ રોકાઈ ગયું, થર્સડે આવે જ નહીં, વેનસડે ઉપર રોકાઈ ગયું. શું એવું થઈ શકે છે? જેવી રીતે દુનિયાના અંદર એક દિવસ ખતમ થાય છે ને બીજો દિવસ આવે છે, ખુદાની આદત નથી બદલતી. એક દિવસ ખતમ થશે જ અને બીજો દિવસ શરૂ થશે જ. તો હઝરત મૂસા અલૈહિસ્સલામ જે દિવસના અંદર આવ્યા હતા એને બુધવારનો દિવસ કહેવામાં આવે છે. ગુરુવારના દિવસે હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યા હતા, અને શુક્રવારના દિવસે પૈગંબર મોહમ્મદ આવેલા હતા. એટલે જ આપણે શુક્રવારના ન્યાસ પીએ છીએ, ગુરુવારના નહીં, બુધવારના નહીં, સોમવાર બીજા કોઈ દિવસે નહીં, શુક્રવારના, કેમ કે એ પૈગંબરનો દિવસ છે. તો કહેવાનો મકસદ એ છે કે હઝરત મૂસા અલૈહિસ્સલામ બુધવારના દિવસે આવ્યા હતા, અને એ દિવસ જે નાતિકનો દિવસ હતો, ચોપડી લાવ્યા હતા. તો એ ટાઈમ ઉપર એ ચોપડી હિદાયત હતી અને નૂર પણ હતી. જે લોકો ખુદાના અલ્ફાઝ ઉપર, જે ખુદાના સ્ક્રિપ્ચર છે, જે ખુદાએ મોકલ્યું હતું તોરેતના અંદર, એના ગવાહ પણ થયા હતા. જે એ ટાઈમ ઉપર એના ગવાહ પણ થયા હતા. અને ખુદા શું કહે છે, તમે લોકોથી ના ડરો, તમે મારાથી ડરો. અને શું થયું છે, અનફોર્ચ્યુનેટલી શું થયું છે કે જેવી રીતે ટાઈમ જાય છે ને, તો ખુદાના જે શબ્દ છે એને એમાં તબદીલી આવી ગઈ છે, એમાં બદલાવ લાવવામાં આવેલું છે. અને ખુદા કહે છે કે હું જાણું છું, તમે ફિકર નહીં કરો, મને ખબર છે હું એ શું મોકલું છે. અને જે લોકો કાફર છે, જે લોકો ખોટું બોલે છે, એને ખુદા એને નપટી લેશે. તો આપણે એની ફિકર નથી કરવાની, આપણે એ સમજવાનું છે કે હિદાયત શું છે. હિદાયત આના અંદર એ છે કે ખુદાનો જે દિવસ, જે બુધવારનો દિવસ હતો, એમાં તોરેત આવી હતી, હઝરત મૂસા ખુદાનું પેગામ લઈને આવ્યા હતા. એ દિવસે એ પોતે જીવત નૂર હતા. હઝરત મૂસા પોતે જીવત નૂર હતા, અને એ હિદાયત લાવ્યા અને નૂર લાવ્યા. તો અહીંયા આપણે નૂરનો એક રેફરન્સ સમજો, આપણે લખી દીધું કે 5/44 જે છે એ નૂરનો એક રેફરન્સ છે, આપણે લખીને રાખી લઈએ. તો આપણે સમજ પડી કે ગઈ બુધવાર જે વયો ગયો, એ બુધવાર જે જ્યુઝનો મઝહબ છે એ સાચો મઝહબ હતો જ્યારે એ દિવસ હતો. કેવો દિવસ હતો? જ્યારે મૂસા પોતે આ દુનિયામાં હતા, અને એક પૈગંબરની શરીયત જે છે 1000 વર્ષ હાલે છે.
આપણા 1000 વર્ષ સુધી એ દિવસ હાલે છે. તો એ દિવસ જે હતો એ લાઇટ હતો. જેવી રીતે બુધવાર ખતમ થયો, ગુરુવાર શરૂ થયો. તો ગુરુવારના કોણ આવ્યા? હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યા. ખુદાની આદત બદલતી નથી, એક દિવસ ખતમ થશે અને બીજો દિવસ શરૂ થશે. તો જો હવે આપણે આ 5/46 ના અંદર શું લખેલું છે આપણે એ વાંચીએ. તો એ ચેપ્ટર છે સૂરે માયદા અને આ 46ની વર્સ છે. તો પછી આપણે આ વાંચીએ અને આમાં શું કહેવામાં આવ્યું છે અને નૂર ક્યાં છે આ વર્સના અંદર. તો વફૈયના અલા અસરહિમ બી ઈસા ઇબ્ને મરિયમા મુસ્તકન લિમા બૈના યદૈહી મિન તૌરાતિહી વ આયાતીનહુ અલા ઇંજીલા ફીહી હુદમ વ નૂર. અહીંયા આપણે મળી ગયું નૂર. આ શબ્દ જે છે એ નૂર છે. તો અહીંયા આપણે મળી ગયું આ નૂર. તો આપણે તરત આ વર્ડને અંડરલાઈન કરી લીધું. વ મુસ્દિકન લિમા બૈના યદૈહી મિનલ તૌરાતિહી વ હુદમ વ મોઇઝતા લિલ મુત્તકીન. તો આપણે અહીંયા નૂરનો શબ્દ મળી ગયો. હવે આપણે જાણી ગયા છે કે 5/46 બી નૂરનો એક રેફરન્સ છે જેમાં ખુદા નૂરની વાત કરે છે. તો હવે આપણે જોઈએ કે ખુદા શું કહે છે. કેમ કે આપણે અરબી એટલી સમજ આવતી નથી, તો આપણે ઇંગ્લિશ ટ્રાન્સલેશન વાંચીએ. And we sent following in their footsteps Jesus, the son of Mary. ખુદા કહે છે કે પછી અમે એના નકશે કદમ ઉપર, કેના નકશે કદમ ઉપર? ગઈકાલ કોણસી હતી? મૂસા હતી, હઝરત મૂસા અલૈહિસ્સલામ હતા. નવી દિવસ આવ્યો તો હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યો. તો મૂસાના ફૂટસ્ટેપ પર, એના કદમો ઉપર અમે ઈસા અલૈહિસ્સલામને મોકલા, જે કે બીબી મરિયમનો દીકરો હતો. Confirming that which came before him in the Torah. And we gave him the gospel in which was guidance and light, confirming that which preceded it of the Torah as guidance and instruction for the righteous. તો ખુદા શું કહે છે કે જેવી રીતે ગઈકાલે અમે મૂસાને મોકલાવ્યા હતા, તો એના જ કદમના ઉપર અમે ઈસાને મોકલાવ્યા. ઈસા કોણ? તો મેરીનો દીકરો હતો, મરિયમનો દીકરો હતો. અને જ્યારે એ આવ્યો તો એ કન્ફર્મ કર્યું, એ કન્ફર્મ આપણે ગુજરાતીમાં શું કહેશું, એને સાબિતી કરી કે મારા પહેલે તોરા આવી હતી અને તોરા એ સાચી કિતાબ હતી. એ પોતે કન્ફર્મ કરે છે હઝરત ઈસા અલૈહિસ્સલામ કે તોરા જે ગઈકાલે આવી હતી એ હક હતું, પણ ગઈકાલે હતું. આજે હક જે છે એ હું છું. કેમ કે ખુદાનો જીવતો દિવસ, જીવતો નૂર એ ટાઈમ ઉપર ઈસા અલૈહિસ્સલામ હતા. પણ એ ખોટું દિન નહોતો, પણ એ વયો ગયો છે, એ પાછળ છે. ખુદાનો દિન, ખુદાની જે આદત છે બદલતી નથી, દિન ચાલતો આવે છે. અને જે લોકો દિનના સાથે ચાલતા જાય છે એ લોકો જ એ હકીકતના સાથે રહે છે. કેમ? આપણે આગળ વાંચ્યું કે માણસો બદલાવ કરી નાખે છે મઝહબના અંદર, પોતાની સ્વાર્થના માટે એ લોકો ચીજો બદલાવી નાખે છે. તો ખુદા કહે છે, અહીંયા કુરાનના અંદર ખુદા ફરમાવે છે કે જ્યારે ઈસા આવ્યા ને ગુરુવારના દિવસે, તો એ કહે છે હકીકતના અંદર એ દિન સાચો હતો, પણ એ ગઈકાલે ગયો. પણ હું કન્ફર્મ કરું છું, હું તસદીક કરું છું કે એ સાચો દિવસ હતો, તોરા સાચી ચોપડી હતી. અને ગોસ્પેલ જે છે ને એ આ લોકો જે ગાય છે ને, હિમ્સ, ચર્ચના લોકો ગાતા હોય છે, એને હિમ્સ કહેવાય છે, એને ગોસ્પેલ લખેલા છે. તો એના અંદર પણ જે છે ને લખેલું છે કે હઝરત મૂસા સાચા હતા. અને ઇનફેક્ટ એક ગોસ્પલના અંદર એમ પણ લખેલું છે કે આવતીકાલે અહેમદ આવશે. તમને ખબર છે અહેમદ જે છે એ પૈગંબર મોહમ્મદનું નામ છે. અને કહેવામાં આવે છે કે એ બાઇબલના અંદર લખેલું છે કે અહેમદ આવશે. હવે એ રિસર્ચ થઈ રહી છે આજના જમાનાના અંદર કે કઈ બાઇબલના અંદર, કેમ કે બાઇબલ બી એક નથી, ઘણી બધી છે. બાઇબલ ઓફ જોન, બાઇબલ ઓફ લુક અને ઘણી બધી બાઇબલ છે. તો એમ સાંભળવામાં આવે છે આજકાલ કે બાઇબલ ઓફ જેમ્સના અંદર જે છે એમાં અહેમદ નામ લખેલું છે. મતલબ પૈગંબર ઈસા અલૈહિસ્સલામ પોતે કહી ગયા છે કે મારા બાદ જે છે એ અહમદ આવશે, અને અહેમદ જે છે એ નામ પૈગંબર મોહમ્મદનું. તો અહીંયા આપણે શું સમજી રહ્યા છીએ કે આપણા પૈગંબરોએ ક્યારે તફાવત ન કરી કે આ મારો દિવસ છે, તમે માને માનો છો ને પછી બસ, ને એમ નથી કર્યું.
હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યા, કીધું કે તોરા સાચી ચોપડી હતી, પેગમ્બર મૂસા સાચા હતા, પણ આજ હું હકીકત છું, આજ હું નૂર છું, અને ગઈકાલે અહેમદ આવવાનો છે. પણ માણસો પોતાના મરજીથી જ્યુઝ બનાવી નાખ્યા, ક્રિશ્ચિયન બનાવી નાખ્યા, મુસ્લિમ બનાવી નાખ્યા. પણ ખુદાનો દીન તો ચાલતું આવી રહ્યું છે, પહેલા દિવસથી એક જ દીન છે. આપણે બધી દીવારો બનાવી નાખી છે ને તફાવત કરી નાખી છે અને પોતપોતાની મનમાની કરી રહ્યા છીએ, રાઈટ? માણસોના અંદર આ ખોટ છે. તો ખુદા તઆલા કુરાનના અંદર કહે છે કે ગોસ્પેલના અંદર પણ અમે હિદાયત આપેલી છે, અને એમાં જે ગોસ્પેલ જે હઝરત ઈસા અલૈહિસ્સલામ લાવ્યા હતા, એના અંદર હિદાયત છે આપણા માટે, એના અંદર નૂર છે. કુરાનના અંદર આપણે બતાવવામાં આવે છે કે જ્યારે હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યા તો એ પણ હિદાયત લઈને આવ્યા હતા, અને એ પણ નૂર લઈને આવ્યા હતા, અને એ પણ કન્ફર્મ કરતા હતા, તસદીક કરતા હતા કે મારા પહેલે જે તોરા આવેલી છે એ પણ હિદાયત હતી, અને એમાં પણ ઈમાનદારોના માટે નસીહત હતી, ઈમાનદારોના માટે નસીહત હતી. તો અહીંયા જે આપણે નૂરનો રેફરન્સ જ્યારે શીખી રહ્યા છીએ તો આપણે ખબર છે કે ખુદા તો એક છે, ખુદા તો એક જ છે. હવે ખુદા એક હોય તો એના માનવાવાળા કેવી રીતે અલગ 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 થાય, એ વાત સમજ નથી આવતી. તો આપણે જાણીએ છીએ કે આ એનું રીઝન છે ને ઇન્સાન પોતે છે. ઇન્સાન પોતે પોતાની મરજી ચલાવીને પોતે મારું ને મારું, મારું આમ ને મારું આમ કરીને ઝઘડા ને ફસાદ ને ડિવિઝન બધી ક્રિએટ કરે છે. આપણે જ્યારે એમથી ચાલતા હોય તો આપણે કોઈને ખરાબ નથી કહેવાનું, અને આપણે સમજવાનું છે, આપણે પોતે પોતાના દિનને સમજવાનું છે, અને એ પણ સમજવાનું છે કે કોઈ બી દુનિયાના અંદર જોવા જાય તો ગલત નથી, કોઈ બી ગલત નથી, કેમ કે બધા ખુદાને માને છે ને ખુદા તો એક જ છે. અને એનો નૂર આજ આપણા ઇમામના અંદર છે, શાહ કરીમના અંદર છે. અને આપણે હવે સમજી ગયા છે બરાબર કુરાનના રેફરન્સથી કે ઇમામ જ આખી દુનિયાનો ઇમામ છે, ઇમામુન નાસ છે, અને ઇમામુલ મુત્તકીન એ સાચાઓનો પણ ઇમામ છે. તો ઇમામના પાસે બે રોલ છે, બે જોબ છે, કે એ આખી હ્યુમેનિટીનો પણ ઇમામ છે અને આપણો પણ ઇમામ છે. પણ આપણે એ કહે છે માય બિલવડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, કેમ કે આપણે એની ફરમાનબરદારીમાં છે, આપણે ચાહીએ છીએ એને રાજી કરીએ, તો આપણે એની હિદાયત લઈએ છીએ, તો એ આપણે ખાના વદાન પણ કહે છે, આપણે ઇસ્મે આઝમ પણ આપે છે, આપણે હિદાયત પણ દે છે. અને એની જ હિદાયતના પ્રમાણે આજે આપણે કુરાનની સ્ટડી કરી રહ્યા છીએ કે એ ચાહે છે કે મારી જમાત હવે દુનિયાબાને ખૂબ એજ્યુકેટેડ થઈ ગઈ છે, હવે આ પણ સમજો કે ખુદા તો એક જ છે, માણસોએ અલગ 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 દીન બનાવેલા છે. ખુદાએ કાલે નૂર મોકલ્યું હતું હઝરત ઈસા અલૈહિસ્સલામના અંદર, પરમ દિવસે નૂર મોકલ્યું હતું હઝરત મૂસા અલૈહિસ્સલામના અંદર. તો નૂર ખુદાએ બરાબર મોકલ્યું હતું, પણ નૂર જે છે એ જીવત છે. નૂરની જે એક બ્યુટી છે ને, એક ખાસિયત છે કે નૂર છે ને જીવત હોય છે. આપણો મઝહબ જે છે આપણે હંમેશા કહીએ છીએ જીવત છે. તો કેવી રીતે જીવત છે? આપણે ક્વેશ્ચન આપણે આ રેફરન્સ કરી રહ્યા છીએ નૂરના, અને ઈમાન નૂર છે તો આપણે સમજી રહ્યા છીએ કે નૂર જે છે એ શું છે ને કેવી રીતે જીવત છે. નૂર કાલે પણ જીવતો હતો અને નૂર આજે પણ જીવતો છે, ઠીક છે ને? તો આપણે આ ચીજની સમજ કુરાનની વર્સિસથી લઈ રહ્યા છીએ કે કેવી રીતે ખુદાના પેગમ્બર નાતિક, પેગમ્બર બી આપણે નહીં બોલવાનું, પ્રોપર ટર્મ જે છે એ નાતિક છે, કેમ કે પેગમ્બર તો 1,24,000 આવ્યા. તો આપણે જ્યારે પેગમ્બર બોલીએ તો આપણે કન્ફ્યુઝ કરીએ, આપણે એમ નહીં કરવાનું, આપણે કહેવાનું નાતિક આવ્યો. તો નાતિક તો ખાલી 6 છે, ખુદાના 6 દિવસ, 6 નાતિક. અને પછી પેગમ્બર છે તો ઘણા બધા છે, હઝરત યુસુફ અલૈહિસ્સલામ આવ્યા, હઝરત યાહયા અલૈહિસ્સલામ આવ્યા, ઘણા બધા પેગમ્બર છે. તો આપણે પેગમ્બરની ગણતરી નથી કરી રહ્યા, અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ એ નાતિકની વાત કરી રહ્યા છીએ, કે નાતિક એ છે જે પોતાની શરીયત લાવ્યા હતા. તો અહીંયા આ સૂરે માયદાની આપણે વર્ડ્સ 15-16 રિવ્યુ કરી અને 44 અને 46 વાંચી, આપણે નૂરના રેફરન્સીસ મળ્યા, અને આપણે સમજી રહ્યા છીએ કે ખુદાનો જે દિવસ છે એ ચાલતો આવી રહ્યું છે. ખુદા ખબર છે એને કહેવાય નૂર એ મુજર્રદ, એબ્સ્ટ્રેક્ટ નૂર. એબ્સ્ટ્રેક્ટ કેવી રીતે? એના પાસે કોઈ બદન નથી, એ નૂર છે, એને આપણે સમજી નથી શકતા. પણ એ નૂર સ્વરૂપ લઈને આવે છે ઇમામની સુરતમાં.
તો ઇમામજી હતા હઝરત મૂસા અલૈહિસ્સલામના સાથે પણ હતા, ઇમામજી હતા હઝરત ઈસા અલૈહિસ્સલામની સાથે પણ હતા, અને પૈગંબર મોહમ્મદના સાથે પણ હતા. પણ આપણે જે ચીજ સમજવાની છે એ છે કે જે ખુદાના 6 દિવસ છે ને, એ 6 દિવસના અંદર જે મહાન ઋતુઓ જે આપણે દેખાડવામાં આવ્યો હતો, એ પૈગંબર, એ નાતિક નહોતું, એ નાતિક નહોતું. અને ઇમામ પછવાડેથી છુપાયેલા હતા. કેમ કે આ નાતિક બન્યા, એ કેવી રીતે બન્યા? હઝરત મૂસા અલૈહિસ્સલામ અગર ખુદાના દીદાર કર્યા, આગળ પૂગ્યા, ઇબાદત કરી, તો કોણે એને ઇસ્મે આઝમ આપ્યું હતું? ઇમામે આપ્યું હતું. પણ ઇમામ કોણ હતા? કોઈને ખબર નહોતી હતી. કેમ કે એ ટાઈમ જે છે એ નાતિકનો ટાઈમ હતો. હઝરત ઈસાને ઇસ્મે આઝમ કોણે આપ્યું? ઇમામે આપ્યું, ઇમામ હતા. અને પૈગંબરના જમાનામાં તો હવે આપણે જાણી ગયા છે સરખાઈથી કે મૌલા અલીના જે પપ્પા હતા, મૌલાના અબુ તાલિબ, ઈ ઇમામ હતા ને ઈ ઇસ્મે આઝમ આપેલું પૈગંબરને. તો એવી રીતે ઈ નાતિક બન્યા. અને પછી ગદીરે ખુંબા તો એલાન થઈ ગયું, નાતિક તો ખતમ થયા, કેમ કે પૈગંબર તો આખરી નાતિક છે. તો પછી હવે ઇમામતની ઝહુરાતનો ટાઈમ આવ્યો, તો ઇમામ બધા સામે આવી ગયા. તો હવે આજે ઇમામ કહે છે, કેનેડિયન પાર્લિમેન્ટમાં જઈને કહે છે કે હું ડાયરેક્ટલી હું ડિસેન્ડન્ટ છું પ્રોફેટ મોહમ્મદનું. તો આ કેવી રીતે મોજિઝો થયું? તો આપણે હિસ્ટ્રીમાં જઈને આ ઇલ્મથી, આ કુરાનની તાલીમથી સમજીએ છીએ કે ઇમામ વગર તો દુનિયા ચાલે જ નહીં. એક લમ્હો પર દુનિયા ઇમામના વગર રહી નથી શકતી, એના નૂરના વગર નથી રહી શકતી. તો નૂર ક્યાં હતો કાલે? ઈસા અલૈહિસ્સલામના હતો, એના પહેલે હઝરત મૂસા અલૈહિસ્સલામના હતો. તો આપણે આ ચીજ ઇલ્મથી સમજ આવે છે કે ઇમામ હતા પણ છુપાયેલા હતા. ઝહુરાત ક્યારે થઈ? જ્યારે પૈગંબરે ગદીરે ખુમ પર મૌલા અલીનો હાથ ઉપાડ્યો અને અનાઉન્સ કરી નાખ્યું કે જિસકા મેં મૌલા ઉસકા અલી મૌલા, મન કુંતુ ફાઝા વલીયુન મૌલા, કે જેનો હું મૌલા છું એ અલી મૌલા છે. એના બાદ આપણે જાણીએ છીએ મૌલા અલી, મૌલા હુસૈન, આપણે બધા ઇમામોને ઓળખી છે. એનો મતલબ એ નથી કે એના પહેલે ઇમામ નહીં હતા. આખી લિસ્ટ આપણા પાસે છે, આખી લિસ્ટ આપણને મળે છે કે હઝરત આદમ અલૈહિસ્સલામનો કોણ ઇમામ હતું, હઝરત નૂહ અલૈહિસ્સલામના જમાનામાં કોણ ઇમામ હતું. કેમ કે વગર ઇસ્મે આઝમે, વગર ઇમામના નૂરે દુનિયા ચાલી નથી શકતી, કોઈ રૂહાની તરક્કી કરી નથી શકતી. તો આપણે આજે જે રૂહાની તરક્કીની પ્રાપ્તિ ચાહીએ છીએ, તો આપણે સમજ પડી ગઈ છે કે ઇલ્મનો બહુ મોટો રોલ છે, બહુ મોટો કિરદાર છે કે આપણા ઇસ્મે આઝમને સ્પીડ મળે અને આપણે ઇબાદતમાં, ઇલ્મમાં જ્યારે આગળ વધીએ છીએ, બે પંખ હોય તો આપણે ઉડી શકીએ, એક પંખથી ન ઉડાય. તો આપણે એ વાતને સમજી ગયા છીએ. મને ઉમ્મીદ છે કે તમારા પાસે ક્વેશ્ચન હશે તો તમે મને કરશો, કેમ કે મને એવું લાગે છે કે હું બહુ જલ્દી તો નથી રિવ્યૂ કરાવી રહી છું. મને નથી ખબર, તમને મને ફીડબેક દેવું પડશે. હું ચાહું છું કે એટલું આસાન રાખું કે બધાને સમજ પડે. અને તમારી અગર રિક્વેસ્ટ હોય, તમે ચાહતા હો કે રિપીટ કરીએ તો આપણે રિપીટ કરીએ, તો તમને મને ફીડબેક દેવું પડશે તો મને સમજ પડે. તો આજે હવે આપણે જે નવી વર્સ છે, આ ચેપ્ટર 6 છે. તો ચેપ્ટર 6 નું શું નામ છે? આપણે યાદ છે કોઈને? સૂરે અનામ. ઇનામ નહીં, અનામ, જેનો મતલબ છે કેટલ. સૂરે અનામ. હું કન્ફર્મ કરીને બતાવું તમને. જો આપણે અલગ અલગ, મૌલાની એટલી મહેરબાની છે કે આ જમાના અંદર આપણે જે છે ને, જેવી આપણે ચીજ જોતી હોય ને આપણે મળી જાય ઓનલાઈન. સૂરે અલ અનામ, સુરતુલ અનામ, ધ કેટલ, એનો મતલબ છે કેટલ. ઠીક છે ને? તો આપણે આ ચેપ્ટરના અંદર પેલી જ વર્ડ્સને કરશું. અને શું લખેલું છે આપણે વાંચીએ. અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી ખલ્ક સમાવાતિ વલ અર્દા વજઅલ્લા ઝુલુમાતિ વન્નૂર સુમ્મલ્લઝીના કફરુ બિરબ્બિહિમ યદલુના. તો નૂરનો શબ્દ આપણે સંભળાવો અહીંયા. તો આપણે અહીંયા જોઈએ, નૂર ક્યાં આવ્યો? નૂર અહીંયા આવ્યો. તો નૂર આપણને અંડરલાઈન કરી લીધું. રિમેમ્બર, આપણે ફરમાનના અંદર નૂરનો શબ્દ જોઈને આપણે નૂરને કુરાનની વર્સિસના અંદર ગોતી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ. ઠીક છે ને? તો ખુદા સૂરે અનામના અંદર ફરમાવે છે કે અલ્હમ્દુલિલ્લાહ, આપણે જોઈ છે ને, બધી તારીફ એના માટે. પ્રેઝ બી ટુ અલ્લાહ, બધી એના માટે છે, જીએ આસમાનો અને જમીનને બનાવેલા. આપણે કેવી ઇન્ટરેસ્ટિંગ આ યાદ રાખવાની વાત છે કે હેવન્સ અને અર્થ,
તો તમને યાદ છે ને કે આપણે જ્યારે હુદુદીની વાત કરેલી, આપણે ડિસ્કસ કરતા હતા કે જમીન તો હંમેશા એક જ હોય છે, પણ આસમાન ઘણા બધા હોય છે. કેમ કે તાવીર જે છે જમીનની એ છે મોમિનની, મુસ્તજીબની. પણ જ્યારે આપણે હેવન્સ કે આસમાનોની વાત કરીએ છીએ એ ઉપરના દરજા છે. તો કોશિશ આપણી હોવી જોઈએ કે આપણે જે ચોપડી બુક સ્ટડીમાં વાંચી રહ્યા છે એનું રિલેશનશિપ અહીંયા પર કરીએ અને હર ચીજને આપણે પોઈન્ટથી પોઈન્ટ, લિંકથી લિંક જોડતા જઈએ અને વધારે વધારે આપણી બુદ્ધિ જે છે એ ખુલતી જાય. ઠીક છે ને? તો અહીંયા આપણે શું સમજવામાં આવ્યું છે કે ખુદા એની તારીફ કરીએ કે જીએ બધા આસમાનો અને જમીનને પણ બનાવેલા. તો હું ખબર છે પાછી કહું, અગર આપણે કહીએ તારીફ ઈ ખુદાની જે હુદુદે દીન બનાવેલા. એન્ડ મેડ ધ ડાર્કનેસ એન્ડ ધ લાઇટ. એ જ અંધેરા બનાવે છે અને એ જ નૂર બનાવેલું છે. એ જ બનાવવાળો છે. those who disbelieve equate with their Lord. જે લોકો નથી માનતા ને એ લોકો ખુદાને નથી માનતા. એ લોકોની વાત નથી. એ લોકો બેઈમાની છે, ડિસબિલીવર છે, બેઈમાની છે. જે લોકો માને છે, જે લોકોને સમજ પડે છે, એ લોકો સમજે છે કે એક તંઝીલ છે અને એક તાવીલ છે, જેના પાસે ઈમાન છે, એ લોકો આ ચીજોને સમજશે અને એના પર પોતાનું ધ્યાન રાખશે, પોતાની મકસદને ગોતશે. તો ખુદાની તારીફ આપણને કરવાની છે કે જે આસમાનો અને જમીનને બનાવેલા છે, એ જ અંધેરા બનાવ્યા છે અને એ જ નૂર બનાવેલું છે. તો અહીંયા ક્વેશ્ચન ઉભો થાય છે કે ભાઈ તું એ નૂર જ બનાવ્યો હતું તો ઘણું હોત ને, તું એ અંધેરા શું કામ બનાવ્યા? અમે પરેશાન થઈ ગયા છે અંધેરાથી. કેમ કે અંધેરો ક્યાંથી આવે? શેતાનથી આવે. એ ભટકાવે અને આપણે અંધેરામાં ખોવાઈ જાય તો પછી એને ગોતતા હોઈએ. તો ખબર છે ને, એક સ્ટોરી છે કે એક બાદશાહ હતો. એ શું કહે છે કે મને મારી બાદશાહત છે ને કોઈને આપી દેવાની છે, પણ એની શરત છે. તો આખી કોમ બધે પરેશાન કે બાદશાહત મને મળી જશે તો હું બંગલામાં રહીશ, મને તો કમાવું નહીં પડશે, મારા પાસે બધા નોકર ચાકર હશે ને મને કેટલી આરામ હશે ને ફિકર નહીં હશે કોઈ બી જાતની. જી મને જોશે મને મળશે. તો બાદશાહ કહે છે હા હું તને બાદશાહ બનાવીશ, પણ એક શરત છે. તો શું શરત છે? કે તમે આ દિવસે બધા આવો અને તમે મને ગોતી લો, હું છુપાઈ જઈશ, પણ આ બંગલાના અંદર જ હોઈશ, હું છુપાઈ જઈશ. અને જે દિવસનો હોય છે મુકરર કરેલો, દરવાજો ખોલવામાં આવે છે અને આખી કોમના માણસો જ્યારે આવે છે તો અજીબ ગરીબ એ વાત હોય છે કે બાદશાહ એક તરફ સર્કસ ખોલેલું, એક તરફ સારા સારા ખાવાના રાખેલા, સારા સારા મ્યુઝિક રાખેલા. તો એવું લાગ્યું કે ભાઈ મેલામાં આવી ગયા છે. શું કીધું? મેલામાં આવી ગયા છે ને બધા મશગુલ થઈ ગયા મેલામાં, અહીંયા જોવાને, આ ફન કરવાને, આ ખોવાને, ખાવામાં ને આ પીવા માટે. મકસદ શું હતું? બાદશાહને ગોતવું છે ને બાદશાહ બનવું છે. બધાએ ભૂલી ગયા, બધાએ ભૂલી ગયા. એક માણસ એવો હતો જીનો ભૂલ્યો. બધા એને કરે તું ગાંડો થઈ ગયો છે, બપોર થઈ ગઈ, તું ખા ને, તું ભૂખો હોઈશ, તું તરસો ના. કે ના, મને તો બાદશાહને ગોતવાનું છે. એ બધી કુરબાની કરે છે પોતાની ખ્વાહિશ. અને આ કેટલું મજા આવે છે આમ આ ફન કરી લો તો. એ બધી ખ્વાહિશને મારે છે અને કે છે ને મને તો ગોતવું છે એને, મને તો એને ગોતવું છે. અને એ બધા પોતાની ખ્વાહિશને મારે છે અને એ ગોતવામાં લાગેલો રહે છે. બધાએ ફન કરી રહ્યા છે, બધાએ ફન કરી રહ્યા છે અને એ ગોતવામાં લાગેલો છે. અને આખિરકાર દિવસ સૂરજ ડૂબવાનો હોય છે એના પહેલા એ બાદશાહને ગોતી લે છે. તો કોમમાં લાખો માણસો હતા, એક માણસ જે છે એ ગોતી શક્યો. તો આ સ્ટોરીથી આપણે શું મકસદ છે? આ આપણી સ્ટોરી છે, કોઈ બીજાની નથી. જે બાદશાહ છે એ ખુદા છે અને એ કહે છે તમે મારી શનાખ્ત કરી લો. અગર તમે મારી શનાખ્ત કરી લો તો તમને હું મારા જેમ બાદશાહ બનાવી લઉં. તમને ખબર છે પૈગંબરની હદીસ છે, એ કહે છે ઓ બની આદમ તું મારી ઇતાઅત કર તો હું તને મારો જેવો બનાવી લઉં, મારો જેવો. તો એ કોણ હતો? એ તો ખુદાનો ખલીફા હતો, ખુદાનો નૂર હતો. તો શું આપણા પાસે એવી તાકાત છે કે આપણે બની જઈએ? ફરમાનમાં આવો પાછા. આપણે શું વાંચી ગયા પીર સદરદીનના વારામાં? ઇમામે શું ફરમાયું કે તમે ચાહો છો પીર જેવા બનો, પીર સદરદીન, તમે એના કરતા ઉપર જઈ શકો છો. પીર સદરદીન બુદ્ધિવાન સાચા હતા.
સચ્ચાઈથી ચાલતા હતા, જ્યાં જતા હતા એ વિચાર કરતા હતા કે ખુદા મને જોવે છે. આપણે બધા ફરમાન વાંચેલા ને, તો આપણે ફરમાનથી લિંક કરવાનું છે ને, કે કેવી રીતે આપણને આ દુનિયાના અંદર મોકલાવેલું છે કે આપણે એને ગોતવાનું છે. પણ આખી દુનિયા તો મેલાના જેમ લાગેલી છે, મેલાના જેમ લાગેલી છે. અને શું થાય છે? આપણે મેલામાં ખોવાઈ જાય છે, એને ભૂલી જાય છે. પણ જી માણસ નથી ભૂલતો અને એ પોતે પોતાની જિંદગીના અંદર એ દેહ બનાવીને આ રસ્તા ઉપર ચાલે છે, તો એની મિસાલ એવી થઈ, મૂતું કબલા અંતમૂતું, મરવા પહેલે મરી જા. મરવા પહેલે મરી જા મતલબ શું? પોતાના અંદર જે દુનિયાની ખાહિશા છે, આ જોઈ છે ને આ મારું ને તે આમાં બધીથી આનાથી છુટકારો કર્યું તો એ મૂતું કબલા મૂતું સુધી પૂગ્યા. આ ખાઈશ ને ઓલી ખાઈશ એમાં ફસાઈ જાય છે. અને મોલા ફરમાવે છે ને કે 50 વર્ષ બાદ કાઢો તો તમે નીકળી નહીં શકશો, કેમ કે એના બચ્ચા ને તેના બચ્ચા. ઇમામ સમજાવે છે. હવે એને આવું નથી કે ઇમામ ના ઉમીદી દે છે, ઇમામ આપણે ઝીંઝોડે છે, ઝીંઝોડે છે કે જાગો. અને આ મિસાલ આપી છે તો મને બીજી બી મિસાલ બી દેવી પડશે, કેમ કે જેવી રીતે આ ફરમાન કોટ કરીએ તો તરત જ કોઈ બેન મારી ભાઈ હોય 50, 60, 70 વર્ષ, અમે તો બુઢા થઈ ગયા છે, હવે તમે ખતમ. નહીં 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 નહીં, હાજી ઇમામનું ફરમાન છે, તમે ક્યારે બુઢા નથી થયા. અને આપણે જ્યારે જ્યારે જાગ્યા ત્યારે સવાર, જ્યારે શીખવાનું ચાલુ કર્યું ત્યારે શીખવાનું છે. તો આઈ એમ શ્યોર, મને યકીન છે કે આપણો મોલ આપણાથી એટલો રાજી હશે કે આપણે છે ને આટલી મહેનતથી, અરબી આવડતી નથી, ઇંગ્લિશ આવડતી નથી, ગુજરાતી બી પાકી નથી, અને આપણે કોશિશ કરી રહ્યા છીએ કે આપણે આ શીખીએ, તો મોલા બહુ રાજી થતો હશે. કેમ કે એ જોવે છે કે આપણી ભાવના કેટલી છે, કેટલી પરફેક્શન છે. આપણે ક્યાં પરફેક્ટ, આપણે તો કાચા. ઈ પરફેક્ટ છે, પણ કોશિશ હશે ને તો એ રસ્તા કાઢશે અને એ હિંમત આપશે અને આપણે એ સમજ પણ દેશે. તો આ વર્ષ જે હતી, આપણે ખુદાની તારીફ કરીએ છીએ કે એ આસમાન અને જમીન બનાવેલા. શું કામ એ આસમાન અને જમીન બનાવેલા? શું કામ એ અંધેરો ને લાઈટ બનાવેલું? જો પેલા અંધેરાની લાઈટની વાત કરે કે અંધેરું ન હોય ને તો કોઈ નૂરને ગોતે નહીં. અગર અંધેરું ન હોય તો લાઈટને કોઈ ગોતે નહીં. મિસાલના તौर પર અગર આપણો જિંદગીના અંદર રાત આવે અને પછી સૂરજ આવે જ નહીં તો આપણે કંટાળી જશું રાતથી. પણ જેવી ગરમી અહીંયા ટેક્સાસના અંદર છે, એવી ખતરનાક ગરમી છે, એવું થાય કે જલ્દી દિન સૂરજ ડૂબે તો કાંઈક રાતની ઠંડક આવે. બહુ ગરમી છે, બહુ ગરમી છે, તો આપણે દુઆ કરતા કે ભાઈ જલ્દી જલ્દી સૂરજ ડૂબે તો કાંઈક ગરમી ઠંડક આવે દિવસના અંદર. પણ આખો દિવસ એ ઠંડક જ રહેશે અને ઠંડી આવી જાય અને અંધેરું જ રહેશે તો આપણે કહીશું યા મોલા ક્યારે સૂરજ નીકળશે? કાંઈ ગરમી આવે તો, કાંઈ ગરમી આવે તો. આ ઇન્સાનની ફિતરત છે, આ ઇન્સાનની ફિતરત છે, ઇન્સાનની આદત છે. તો મકસદ જે છે અહીંયા આપણે આ કુરાનની વર્ષથી સમજવાનું કે જ્યાં સુધી અંધેરો નથી હોતો ને એ નૂરની અહેમિયત નથી સમજમાં આવતી. અને રિમેમ્બર, આ તો ખુદાનો નૂર ગોતી રહ્યા છે. એનો નૂર જે છે એને જ મળશે જે પોતા ઉપર એ કુરબાની લેશે, ત્યાગ લેશે. કેવો ત્યાગ? કે દુનિયાના અંદર દુનિયાના તો કામ કરવા છે, પણ દીનને ભૂલવાનું નથી, પોતાના ઇમામને ક્યારે પણ ભૂલવાનું નથી. કેવી બી જિંદગી છે, કેવી બી સિચ્યુએશન છે, આપણે ખબર છે કે આપણે તો ઇમામને ગોતી રહ્યા છે, ઇમામને ગોતી રહ્યા છે. તો મને એનું ગિનાનનું પાઠ યાદ આવ્યું, કેમ કે મને એવું લાગે કે કોઈ સવાલ કરશે મગજના અંદર કે આટલું કુટુંબ પરિવાર ને આટલી મગજમારી બધી છે, કેવી રીતે આપણે એમને યાદ રાખીએ? ઘણી બધી જિમ્મેદારી કરવી કે નહીં કરવી? તો પીરે આપણે સમજાવ્યું ને કે હી જુગ હાટ પાટ બજાર કરી જાણો. આ દુનિયા જે છે એ તમે બજાર કરીને જાણો કે જેટલી રિલેશન છે, જેટલા જે છે બધા લેણદાર છે, તો ક્યાંકથી લેવાનું છે, ક્યાંકથી દેવાનું છે. પણ મકસદ એ છે આપણું કે આપણે તો અંધેરાને કાપી અંધેરાથી નીકળી નૂરમાં જવાનું છે, નૂરમાં જવાનું છે. નૂરની અહેમિયત ત્યારે થાય જ્યારે અંધેરું હોય, વરના તો આપણે જે ચીજ મળી જાય એની આપણે અહેમિયત ન કરીએ. તો આ એક ઇન્સાનની ખસલત છે, ઠીક છે ને? તો આપણે આ ચીજ સમજીએ છીએ. પછી આ બી ચીજને સમજીએ કે આજના ટાઈમના અંદર હુદુદી નથી, ઇમામના અંદર બધું છે. વકુલ્લ શૈન અહસૈના ફી ઇમામિન મુબીન. બધી ચીજો ઇમામના અંદર છે. આ જમાનાના અંદર, કિયામતના જમાના અંદર ઇમામનું નૂર કરીબ આવી ગયું છે. એટલે જ ઇમામ મોલાએ કીધું, ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહે, કે તમે પીર પેગમ્બર બનવું, જી બનવું તમે બની શકો છો, રસ્તા ખુલ્લા છે, રસ્તા ખુલ્લા છે.
તમે બસ એને ગોતી લ્યો, ભૂલો નહીં તમે એને. તો આજના જમાનાના અંદર આપણો ડાયરેક્ટ કનેક્શન છે ઇમામના સાથે, ડાયરેક્ટ કનેક્શન છે. અને જો જૂના જમાના અંદર પીર સદરડીના જે આપણે મિસાલની વાત કરીએ, પીર નાસિર ઉસ્માનના ટાઈમના મિસાલની વાત કરીએ, તો જમાતો ઇમામને જોયેલા નહોતા, ઇમામના દીદાર નહોતા કરેલા હતા. એ લોકો પીરને જ જોતા હતા, પીર જ બધું એ લોકોને સમજાવતા હતા અને કરતા હતા. તો જ્યારે પીર બધું સમજાવતા હતા તો ઇમામને તો લોકો જોતા જ નહોતા, ઇમામને તો લોકો જોતા જ નહોતા. તો કહેવાનો મકસદ એ થયું કે આજે આપણે ડાયરેક્ટ ઇમામના દીદાર મળે છે, ડાયરેક્ટ આપણે ઇમામથી ઇસ્મે આઝમ મળે છે. આપણે હર ન્યૂઝ ઇમામની કોઈ બી એક્ટિવિટી ઇમામની ફેમિલી કરે આપણે તરત ખબર પડી જાય છે. તો આપણે કેટલા ખુશકિસ્મત જમાના અંદર છે કે આપણે જરાય વાત નથી, એ જ દિવસે તરત જ ન્યૂઝ આવશે કે પ્રિન્સ રહીમ આજે અહીંયા ગયા, પ્રિન્સેસ ઝહરા અહીંયા ગઈ, આ એક્ટિવિટી અહીંયા થઈ, આ ઓલી થઈ, તરત ખબર પડે છે. કેમ કે જે ડિસ્ટન્સ હતો ને એ ખતમ થઈ ગયું છે, એ ખતમ થઈ ગયું છે. હવે આપણા ઉપર છે કે આપણે આ ઇલ્મ અને અમલના દ્વારા આપણે નૂરના સાથે એક થઈ જાય. તો તારીફ એ ખુદાની, પ્રેઝ આપણે ખુદાને કરવી કે જે આપણા માટે સીડી બનાવી, સીડી બનાવી. સીડી શું છે કે આપણે આપણા બાતિનના અંદર દરજા બદરજા ચડતા ચડતા, જે રીતે ઇમામે કીધું, ઇલ્મવાળી રૂહ દરજા બદરજા ચડે છે. તો આપણે જ્યારે મુસ્તજીબ હોય તો મુસ્તજીબ તો પહેલો પગથિયો થયો, પણ મુસ્તજીબ જ તો નથી રહેતો ને હંમેશા. અગર એ ઇલ્મ જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ લે છે, મહેનત કરે છે, તો પછી બીજા પગથિયા પર ચડશે, પછી ત્રીજા પગથિયા પર ચડશે. પણ આ પગથિયા બધાય બાતિનના અંદર, એ પોતાના આલમે શખ્સીના અંદર એ ચડતો રહેશે, એ ચડતો રહેશે, એ નૂરથી કરીબ અને કરીબ થતું રહેશે. જે લોકો બેઈમાની છે, જે લોકોને યકીન નથી જ્ઞાન ઉપર, ઇમામના શબ્દો પર, એ લોકોને આપણે ફિકર નથી. એ જાણે ને આપણો મોલા જાણે. આપણે પોતાની રૂહને સંભાળવાની છે અને પોતાની રૂહની ફિકર કરવાની છે. જ્યારે આપણે રૂહની ફિકર કરતા હશું, આપણે મહેનત કરતા હશું, તો આપણા આસપાસ બધાને આ ચીજની સમજ પડશે, આપણા બચ્ચાઓને, આપણા ફેમિલીને, કે આ કોઈ ચીજ ઇમ્પોર્ટન્ટ છે. જો બચ્ચાઓને કીધું બેટા દુનિયામાં ભણી લ્યો, ગણી લ્યો, પોતાના પગ ઉપર ઊભા થઈ જાઓ, તો આપણે જાણીએ છીએ કે અલ્હમ્દુલિલ્લાહ આપણા જમાતના અંદર બધા વેલ ટુ ડુ છે. કેવી રીતે વેલ ટુ ડુ છે કે આપણે સમજી લીધું કે દુનિયાની એજ્યુકેશન આપણે બહુ મહત્વની છે. દુનિયાના અંદર આપણે કમાવાની એબિલિટી હોવી જોઈએ, સુકૂનથી આપણે રહી શકતા હોય. એવી જ રીતે અગર આપણે ફેમિલીના અંદર જે બી આપણો રોલ હોય, આપણે એવી રીતે ઇલ્મ જ્ઞાન ઇબાદત બંદગી જિકરની વાત કરતા હોઈએ, તો ફેમિલીના અંદર પોતપોતે સમજ આવશે કે આ ચીજ બી પણ ઇમ્પોર્ટન્ટ છે, મને આ ચીજ બી પણ કરવાની છે. તો એવી રીતે આપણે નૂર બનીએ અને નૂરને ફેલાવીએ. નૂર જે છે, તમને ખબર છે ને, ઇલ્મનું નામ પણ નૂર છે, નોલેજનું બીજું નામ છે નૂર છે. તો નૂર કોઈ એક ચીજ નથી, નૂર એક બહુ મોટી ચીજ છે. આપણે એના અંદર જઈને હર ચીજને સમજવાનું છે. કેમ કે જ્યાં સુધી અક્કલ નથી ખુલતી, તો ભમર ગુફા જે આપણે કહીએ છીએ અક્કલથી તાલ્લુક રાખે છે. ભમર ગુફામાં ઇસ્મે આઝમ પૂગશે ક્યારે? નથી પૂગી શકતો અગર તાળા લાગેલા છે. તાળા ખોલવા છે ઇલ્મથી, તો આપણો ઇસ્મે આઝમ ત્યાં પૂગે જ્યાં પૂગવાનું જોઈએ. તો અહીંયા આપણે રોકીએ, આપણે 6/1 સુધી કરેલું, અને આપણે આ જ ચેપ્ટર કુરાનના સૂરે અનામથી નેક્સ્ટ ટાઈમ શરૂ કરશું. તમે મને ક્વેશ્ચન કરો, મને બતાવો કે કેવું લાગે છે અને કેવું નથી લાગતું, અને શું આપણે વધારે કરવાનું, તો મને મદદ મળે કે આપણે આ જે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે, તમે મને તમારું બહુ વેલ્યુએબલ ટાઈમ દઈ રહ્યા છો, તો આપણે એમાં વધારેથી વધારે ફાયદો ઉપાડી શકીએ. Subhanallah, subhanallah. The references you covered, Karima Saiba, is generously posted onto the chat for friends to follow. Friends, the chat is open, and then you can unmute and come forward for the questions. This was very comparing Ginan, Farman, and Quranic verses we're learning all together. So any friends, if you would like to come forward and share any reflections, any comments, or any questions, please unmute and come forward.
जी हमीदा मा, you're saying something? आप कुछ बोल रहे हैं? નહીં યાલી મદદ. મોલાલી મદદમાં સમજમાં આવી રહ્યું છે? હા બરાબર મજા આવી રહી છે, બસ એટલું જ બોલવા મેં ખોલ્યું. થેન્ક યુ માં, થેન્ક યુ. કંઈક તમે કંઈક બોલ્યા. જાણવા મળી રહ્યું છે વધારે શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, કે શુક્ર અમે બી અલ્હમ્દુલિલ્લાહ. કોઈને આપી શકીએ. આમીન આમીન, શુક્ર મોલા. Any other comments or questions? Friends can go ahead and unmute. નિયામતભાઈ, જી જી હું તમને એક હેલ ભરીને સામે અમે આવ્યા જે છે ને જી સત્તાની વિનંતીનું, જી. હા એને સાથે મારી હેલ લઈને હું મોલા બાપા પાસે છઉં તો એ મોકલાવીશ, ફોટો પિક્ચર અચ્છા, મોકલાવીશ તમને. સુભાન. જી જી. ઠીક છે. હવે તમે અગર આવી રીતે ખામોશ રહેશો તો પછી આપણે એવું લાગે છે કે પછી કે સમજ આવી કે ન આવી, શું થયું? याली मदद। મોલાલી મદદ. मैं गुजराती बहुत समझ में आता है, लेकिन बहुत मुश्किल लगता है। ये सब चीजें कभी सुनी नहीं है, तो थोड़ा सा रिपीटेशन हो गए तो ज्यादा अच्छे से समझ में आवे, क्योंकि बहुत सारी चीजें आप बताते हो, जैसे प्रॉफिट मोहम्मद से आया तो बहुत सारी चीजों के नाम भी नहीं पता, लाइक बहुत बहुत पूरे स्माइली है, लाइक कुछ नाम भी नहीं मालूम है कि प्रॉफिट अली के बाप का नाम क्या था। लाइक बहुत सारी चीजें जैसे हुदूद दिन के अंदर सुनने से ऐसा लगता है कि यार ये तो बहुत बड़ी सीढ़ी है, ये रूहानियत की सीढ़ी नजर आ रही है जो आपने दिखा दी है, लेकिन चढ़ते हुए डर लगता है कि पता नहीं समझ रहे हैं कि कितना आगे चलेंगे। जस्ट that's my thought, is just sometimes feels scary or sometimes feels like we're not getting it, but somehow we think yeah we're getting it, but it's just वो ना मन तो महाबरवन चढ़े, like it's just like that. We understand, we want to climb, we listen and we feel so good, but feeling good is not enough, as you said, but we have to dive in, and that is just, it feels like hard. તો પહેલે તો હું એ કહીશ કે થેન્ક યુ તમે બોલ્યા, અને ઇટ ઇઝ ઓકે ટુ સે દેટ યુ ફીલ ગુડ. કેમ કે પહેલી વાત એ ચીજ છે કે ખુશી તો થવી જોઈએ ને, કે તમે સમજ આવ્યો, તમે ખુશ થયા તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, તમે સમજ તો આવી ને. જો ડર જે છે ને એ આવે છે શૈતાનના તરફથી, કે નહીં નહીં આ તો બહુ મુશ્કેલ છે, મને નહીં આવશે, આ બહુ મુશ્કેલ છે. રિમેમ્બર કે જ્યાં ઇમામની ઈચ્છા છે, ઇમામની મરજી છે, ઇમામની તરફથી હિંમત છે, આપણે કોઈ ચીજ મુશ્કેલ નહીં લાગશે. તો પહેલી ચીજ, જ્યારે ખુશી મળે તો ખુશી થાવ ને, એમાં ઇટ્સ ઓકે. તમે ઇલ્મ જ્ઞાનની મહેફિલમાં છો, આપણે તો શુક્ર કરવાનો છે કે સમજ આવી. તો અલ્હમ્દુલિલ્લાહ, પોઝિટિવ પહેલે કે ખુશ થયા, સમજ પડી. મુશ્કેલ છે, હા, કોઈ બી ચીજ આપણે જ્યારે નવી કરીએ તો મુશ્કેલ નહીં હશે જ ને, બરાબર મુશ્કેલ જ ઊભી છે ને. તો મને તો એમ થાય કે બધા માના પેટથી શીખીને આવ્યા, એ ચીજ તો ક્યારે છે નહીં. અને કુરાન જ્યારે નથી પડ્યું તો નથી પડ્યું, પણ જ્યારે શીખ્યા ત્યારે આપણે સમજી ગયા. જો શીખવા માટે શું જરૂરત હશે, તમે જેવી રીતે કીધું કે રિપીટ કરો, તો કોઈ ક્વેશ્ચન હોય, મને આ ક્વેશ્ચન દેખાડો, કરીમાબેને ક્વેશ્ચન કર્યું, તો ક્વેશ્ચન હોય તો આપણે ચલો પાછા વર્ડ્સમાં જાશું, રિપીટ કરશું ને સમજશું. પણ અગર તમે લાગે છે કે ટર્મ્સ નવી હતી ને મુશ્કેલ લાગી, તો થેન્ક યુ ફોર શેરિંગ. તો એના માટે તમે શું કરો, તમે રેકોર્ડિંગને સાંભળો, તમે ચોપડી લઈને બેસો, તમે લખો. તો આપણે ખબર છે ને, જ્યારે જે લોકો અહીંયા ફરમાન ક્લાસના ફ્રેન્ડ્સ આવે છે, તો આપણે ફરમાન ક્લાસમાં આપણે કેટલું ચોપડીમાં લખીએ, ફરમાન ઘડી ઘડી લખીએ, યાદ કરીએ. ઈચ પ્રેક્ટિસ આપણે કુરાનને સમજવા માટે કરવી પડશે. એવી જ મહેનત પોતા પર લેવી પડશે, અગર આપણે સચ્ચાઈથી શીખવા ચાહીએ છીએ. અને યકીન કરો કે અગર તમારી ભાવના છે ને, તો નૂર બનીને આવશે અને એ રસ્તા ખોલશે. કેમ કે હર ભાઈ બહેનનો ચેલેન્જ જે છે ને એ અલગ કિસ્મનો હોય છે. હર ભાઈ બહેનનો ચેલેન્જ, મુશ્કેલ જે છે એ અલગ કિસ્મનો હોય છે. અને હું તમે પોતાની જ વાત કરું હું તમને, કે જો અરબી કોઈ આપણી જબાન તો નથી ને, અરબી તો આપણી જબાન નથી, પણ કોશિશ કરવાથી
આપણે શીખી શકીએ છીએ. અરબી હું એ બચપનમાં વાંચેલી, એના બાદ વાંચેલી નહીં, અને હવે પાછી પ્રેક્ટિસ કરીએ છીએ તો થોડી થોડી આસ્તે 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 સુધરતી જાય છે. મકસદ પ્રેક્ટિસ કરવાની છે, મહેનત લેવાની છે. જ્યાં સુધી આપણે મહેનત નહીં કરશું, આપણા પાસે 24 કલાક છે, 24 કલાકમાંથી આપણે 2 કલાક તો ઇમામને આપે ને, એમગીના અંદર જેવી રીતે ઇમામ ફરમાવે છે, તમને લાઝમ છે કે તમે 2 કલાક ખ્યાલ કરો. તો ખ્યાલ કેવી રીતે થાય? આપણે બેસી જશું, ખ્યાલ કરીએ તો ખ્યાલ આવી જશે? નહીં આવશે. ખ્યાલ ત્યારે થાય જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનને સાંભળી, એને ચાવી, એની જુગાડી કરી, જેવી રીતે પીર નાસિર ખુસરો કહે છે ને કે તમે જે તારીફ કરે છે કે ગાય છે ને, જ્યારે ખાવાનું થયું તો બધું તરત ખાઈ લેશે, પછી પેટમાં જમા કરશે, અને પછી આખો દિવસ પાછું ખાવાનું પોતાના મોઢામાં લાવશે ને ચાવતી રહેશે, અને મોઢું ચાલતું જશે. તો પીર નાસિર ખુસરો કહે છે કે જો ખુદાની જે નિશાની છે ને એ બધી દુનિયાના અંદર છે. તો એ સમજાવે છે કે અગર તમે મુસ્તજીબ છો, તમે સ્ટુડન્ટ છો, તમે શીખવાની કોશિશ કરી રહ્યા છો, તો આ મિસાલથી શીખો કે ગાય જે ખુદાનો એક મખલૂક છે, એક જાનવર છે, એ પોતાના ખાવાને બાર મોઢામાં લાવે છે અને એ ચાવતી રહે છે કે એનું પેટ ભરેલું રહે. ઠીક છે ને? તો અહીંયા આપણે ક્યાં પેટ ભરવાની વાત કરી રહ્યા છીએ? આપણા અક્કલના પેટની, રાઈટ? આપણે અક્કલની વાત કરી રહ્યા છીએ. અને જ્યારે શરૂમાં નાનું બચ્ચું હોય ને, એને આપણે માના દૂધ છોડાવીને પછી આપણે એને કોઈ બિસ્કિટ ખરાવી કે અંડું ખરાવે તો પછી એને તબિયત એની ખરાબ થઈ જાય. ક્યારેક ડાયરિયા થઈ જાય, ક્યારેક વોમિટિંગ થઈ જાય, ક્યારેક એ બીમાર જ રહેતું હોય, કેમ કે એને બરદાસ્ત સત્તું ન હોય. દૂધના બાદ એ ખાવાનું સત્તું ન હોય. આહિસ્તા મા બહુ પ્યારથી થોડું ખરાવે, થોડું પછી એને હિંમત દેરાવે, અને પછી આસ્તે આપણે બધા શીખી ખાઈ પીએ છીએ, મોટા થઈ ગયા, કાંઈ વાંધો નથી. એવી જ મિસાલ એલ્મની છે. જ્યાં સુધી આપણે દૂધ પીતા હોઈએ તો એ દૂધ જ હજમ થાય છે. તરત આપણે કંઈ ખાવાની વાત કરશું તો તકલીફ તો થશે ને. વગર તકલીફે તો કાંઈ આગળ તો વધી નથી શકતા. તો શું કરવાનું છે? થોડી પ્રેક્ટિસ કરતા રહેવાની છે, મહેનત કરતા રહેવાની છે, તો આપણે વધારે ને વધારે શીખતા જઈએ. તો જે મોમેન્ટ છે એ મહેનતથી નહીં ગભરાશે. તો મહેનત લેવાની છે. તો તમે શું કરશો? રેકોર્ડિંગ સાંભળશો, નોટ લખશો, અને પછી તમારા પાસે કોઈ ક્વેશ્ચન હોય, બિલા ઝીઝક તમે કરો સવાલ, તમે બિલા ઝીઝક કરો. અહીં આપણે પાછા મળશું નેક્સ્ટ ટ્યુઝડે, પાછા તમે સવાલ કરો, તો પછી આપણે પાછા મળીને પાછા કરશું. તો થેન્ક યુ, તમે મને આ સવાલ કર્યો. હવે કરીમાબેને એક સવાલ કરેલું છે, ક્યાં કુરાનના વર્ષથી સવાલ છે? Surah 5, verse 44, that what is meant by fear men, but fear me. Oh, chapter 5, okay. All right, chapter 5, તો હવે પાછા અહીંયા જ જઈએ. તો અલગ સાઇટ છે જેમાં અલગ એડવાન્ટેજ મળે છે. આપણે અહીંયા આમાં અક્ષર જે છે મોટા લખેલા હોય છે, 5/44. તો મને નીચે જવું પડશે. અહીંયા આપણે વાંચેલું કે ખુદા કહે છે, સો ડુ નોટ ફિયર ધ પીપલ બટ ફિયર મી. તો ખબર છે તમને, જે લોકો બુક સ્ટડી સાંભળે છે, આપણે બુક ઓફ હીલિંગ જ્યારે સાંજના કરતા હતા, હવે શનિવારના દિવસે થાય છે ગ્લોબલ લેક્ચર્સ ફોરમના અંદર, પણ જ્યારે આપણે સાંજના કરતા હતા તો આપણે ફિયરનો પૂરો ચેપ્ટર કરેલું ભેગો, આપણે ડિટેલમાં. અને ફિયર જ્યારે બી આપણે વર્ડને લઈએ ને, તો બે જાતના ફિયર હોય છે. એક કહેવાય છે ખૌફ એ બેજા, અને એક કહેવાય છે ખૌફ એ ખુદા. ખૌફ એ બેજા ફિયર છે, ફિયર ઓફ પીપલ, નકામાનું ફિયર, ખોટનું ફિયર. ઓલું શું કહેશે, આ શું કહેશે, એમાં આપણે પરેશાન થઈ જાય છે. એ બેકારનો ફિયર છે, એ ખૌફ છે, એને આપણે દુનિયાથી નહીં ડરવાનું. ખુદા કહે છે તમે દુનિયાથી નહીં ડરો, મારાથી ડરો. ખુદાથી જે ડરવું છે એના માયના છે તકવા રાખવાનું. તકવાનો આખો ટોપિક આપણે ડિટેલ, એક ક્લાસ નહીં, અમુક ક્લાસીસના અંદર કરેલું સાંજના અંદર. તો અગર તમને વધારે ઇન્ટરેસ્ટ હોય તો તમે એ લેક્ચર્સ વાંચીને, એ લેક્ચર સાંભળીને વાંચીને બુક ઓફ હીલિંગમાંથી તમે તકવાને સમજો. વગર તકવા, જો તકવાને તમે કેવી રીતે, આપણે આસાન લફ્ઝોમાં શું મતલબ છે તકવાનું કે ખુદાનો ફિયર? જ્યારે આપણે આમાલની પાકીઝગી કહીએ છીએ ને, આમાલની પાકીઝગી ત્યાં સુધી નથી આવતી
ચોક્કસ પાકીઝગી ત્યાં સુધી નથી આવતી જ્યાં સુધી આપણા અંદર ખુદાનો ખોફ નથી હોતો, ખુદાનો ફિયર નથી હોતો. તમને ખબર છે એક સૂફી સ્ટોરી છે કે બા યઝીદ બુસ્તામી જે એક સૂફી હતા, અને મારા ખ્યાલથી ચોપડીઓ બચ્ચાઓની નાઇટ સ્કૂલની ચોપડીમાં બી આ સ્ટોરી છે. અને ટીચર જે છે બધાને એક એપલ આપે છે નાઇફના સાથે કે તમે જઈને કાપી આવો. તો બધા બચ્ચા જાય છે ને એપલના ટુકડા પાછા લઈને આવે છે. બા યઝીદ બુસ્તામી છે એ આખા એપલ પાછું એ જ લઈ આવે છે. તો ટીચર કહે છે બધા એપલ કાપ્યા, તું એ કેમ ન કાપ્યો? તો કહે છે મને એવી જગા જ ન મળી જ્યાં ખુદા નહોતો જતો, હું જ્યાં ગયો ખુદા હતો. તો કેવું ઈમાન એનું. આપણે ખુદા એક કુરાની વર્સ વાંચીએ, વહુવા મા આકુમ આઈના મા કુંતુમ, કે આપણે જ્યાં છીએ ત્યાં એ છે. તો કોઈ બદઆમાલી આપણે કેવી રીતે કરી જઈએ જ્યારે આપણે ખબર છે કે આપણે જોવે છે. આપણે ખોટા વિચાર નથી કરી શકતા, આપણે ખોટું બોલી નથી શકતા, કેમ કે આપણે એને જોતા આપણે કેવી રીતે ખરાબ કામ કરશું. તો આપણા અંદર કચાશ છે. તો આપણે શું જરા ઇલ્મ જ્ઞાનમાં આવે, આપણે યાદગીરી મળે, આપણે સમજ પડે તો આપણે તકવાને ફોલો કરીએ, ખુદાના ફિયરને ફોલો કરીએ અને આપણે પોતાને પોતાના ગુનાહથી બચાવીએ. થયા ગયેલા ગુનાહ આપણે તોબો કરીએ અને ઇમામથી માફી માંગે ગળગળાવીને કે મોલા તું જ માફ કરવા વાળો છું, અને પછી પાછા એવા ગુનાહ ન કરીએ. તો ખુદાનો ફિયર ઇન્સાનના ફિયરથી બહુ ફરક છે. એ ખોફે બેજા છે અને એક ખોફે ખુદા છે. ખોફે બેજા એવા માણસોના અંદર હોય જે લોકો દુનિયાની જિંદગી અને દુનિયાના માટે જીવતા હોય છે. ખોફે ખુદા મોમિનના અંદર, એ લોકોને દુનિયાની ન પડેલી હોય. તો આ બે ચીજો અલગ અલગ છે. તો થેન્ક યુ ફોર આસ્કિંગ સચ અ બ્યુટિફુલ ક્વેશ્ચન. આપણે આ ડિસ્કશન ન હોત અગર આપણે આ ક્વેશ્ચન ન મળ્યો હોત. તો બહુ સારો ક્વેશ્ચન. થેન્ક યુ. Subhanallah, subhanallah. નિયમતભાઈ એક મિનિટ ને નિયમતભાઈ, મોલાનું ફરમાન છે ને કે તમે ડરો છો તો તમે દરવાજા બંધ કરો છો. તો અમે હું તો ઈમાયલી જ છું કે ડર લાગે છે કેમ આગળ વધશું, તો દરવાજો બંધ થાય છે કે મોલા જે દેવા માંગે છે એ અંદરમાં આવી નથી શકતું ડરની હિસાબે. તમે ડરશો નહીં તો તમારો મતલબ દરવાજો ખુલશે અંદર આવવા માટેના બધા. બહુ સારો પોઈન્ટ કે ડર જે છે એ ખોફે બેજાનું ખોફ નથી રાખવાનું, ખોફે હા ખુદાનું. ડાયમંડ, હા ડાયમંડ જુબેલીનું ફરમાન કંઈક છે એવું, મને પૂરું નથી યાદ, અચ્છા. પણ કે ડર રાખવાથી તમે દરવાજા બંધ કરો. તો બહુ સારું. થેન્ક યુ ફોર શેરિંગ. બહુ સારું. થેન્ક યુ. Subhanallah, subhanallah. મોલાલી મદદ. Yeah, that reminds me that the Parman is read in the also for Betul Khyal. Open the door, keep the door opens, and sit in peace. So then never close the door, don't sit in greedy. That's what it is like. Then you Nur can pragat, inshallah, inshallah. Amen. But thank you so much more. I know it's I still have to listen again because I never knew about this days thing. First time I learned about Wednesdays, which is good to know. So learning slowly, but it's still nice to attend and listen. And I'm trying, but sometimes Tuesdays, sometimes Khana time is hard. Evening sessions and early morning 4 o'clock. That's our Khana times I'm missing, but I love to listen later. But it's nothing like attending with right away with you and just looking at you and listening. That also gives us so much humbleness and emotion. But I love it. Thank you so much. બોલા બધી સેવા કબૂલ કરે ને સુખી સલામત ના આબાદ રાખે. અમારું કેનેડા ડે વોઝ ગુડ. મોલાએ કેનેડાની પ્રગતિ કરે ને એવી જ રીતે અમે હેપી અમેરિકા ડે કમિંગ અપ. સુખ અલા બેલી. I love you. નિયમતભાઈ પાછો પ્રોગ્રામ બીજે કયા દિવસે કરો છો ગુજરાતી? તમે દુઆ કરો. આજ પ્રોગ્રામ છે, બસ ટ્યુઝડે ના થઈ રહ્યું છે બધું. અચ્છા ચાલો ઠીક છે. થેન્ક યુ. થેન્ક યુ. Thank you, Niamat Saba, for a beautiful session. Both friends actually commented here with the question that, session is very good. There's a wonderful comment by Yasmin Saba. Thank you, Niamat Saba, for teaching us to reference Quran with Farman Mubarak, both giving us same teaching. Learned so much from your sessions, appreciate your efforts.
and time. Allah bless you with the elevation in your ilmi knowledge so you can impart with us as well. I mean, I mean, Alhamdulillah. Thank you once again for sharing your time and knowledge with us. Thank you, friends, for joining. Inshallah, we'll see you all tomorrow, Wednesday. We have a session with Niamat Saiba again on book study of Jamaat Khana, and we are covering part 2 for Hudududdin. Hudud-e-Din, hierarchy of religion. I was thinking in a Gujarati word, but I couldn't think of it. But Hudud-e-Din. So inshallah, we'll see all friends tomorrow at 8:15. We'll start the session, and before that, we do practice some zikr, so friends can join. Inshallah, see you all tomorrow. Thank you once again. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad. Thank you, Niamat Saiba. Ya Ali Madad. Ya Ali Yani Madad. Madad. Thank Yani you. Madad, Yani Madad. Really, Madad. really good. Very enlightening. Thank you. God bless you. Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Madad, Yani Madad. Ya Ali Madad.